સમાચારો વિસ્તારથી જોઈએ તો અમરેલી જિલ્લામાં અચાનક વાતાવરણ તોફાની બન્યું છે। વડિયા, બગસરા, બાબરા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે। બાબરામાં તોફાની પવન ઉડતા અફરાતફરી સર્જાઈ હતી, જ્યારે બગસરામાં કરા પડતા હતા। સમગ્ર જિલ્લામાં ચોમાસા જેવો વરસાદી માહોલ જામ્યો છે અને આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ રહેવા માટે વહીવટીતંત્રએ સૂચના પણ આપી દીધી છે। તો આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, ચૈત્ર મહિનામાં જે અષાઢી માહોલ છવાયો છે તે અમરેલી જિલ્લાના છે। અનેક વિસ્તારમાં ધૂળની ડમરી ઉડી છે। કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। વીજળીના કડાકા ભડાકા પણ થઈ રહ્યા છે અને જાણે ચોમાસું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે અને લોકોની હાલાકીમાં વધારો થયો છે। વિષમ હવામાન અને ખરાબ વાતાવરણના કારણે મોટાભાગે લોકો ઘરમાં જ રહેવા માટે મજબૂર બન્યા છે। ઝી 24 કલાકની ટીવી સ્ક્રીન પર અમરેલી જિલ્લાના અલગ અલગ વિસ્તારોના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। એક દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કેવું સમી સાંજે વાતાવરણ સર્જાયું છે, ચોમાસા જેવું વાતાવરણ છે અને બીજા દ્રશ્યોમાં અમે આપને જે બતાવી રહ્યા છીએ પાણી વહી રહ્યા છે। બજારના કોઈ દ્રશ્યો છે જેમાંથી ચોમાસાની જેમ જાણે પાણી વહેતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। રસ્તાઓ નજરે નથી પડી રહ્યા, વિઝિબિલિટીમાં પણ ખૂબ જ ઘટાડો થયો છે, જેના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે। ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે પાકને પણ નુકસાન થઈ શકે છે। સમી સાંજના આ દ્રશ્યો જાણે અડધી રાત થઈ ગઈ હોય તેવો અનુભવ કરાવી રહ્યા છે। અમરેલી જિલ્લાના આ દ્રશ્યો છે।